મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે વસ્તુઓનું પરિભ્રમણ તથા વસ્તુઓને 1/3 અથવા અડધો ફેરવવાથી તથા 1/3 ભાગમાં આંટો ફેરવવા વિશે શીખ્યા। આ વિડીયોમાં આપણે વસ્તુઓને 1/4 ભાગમાં પરિભ્રમણ કરતા શીખીશું અને તેને લગતા કેટલાક ઉદાહરણો જોઈશું। સવારમાં રાજા તેનાલી રામનને મળ્યા। તેનાલી રામનજી, મેં તમારા પ્રશ્નો વિશે ઘણું વિચાર્યું। તમે મારી આ ઢાલને જુઓ। હવે તેને 1/4 ફેરવીને જોઈએ। આ પહેલા જેવું જ દેખાય છે। આ ઢાલ જ તમારા પ્રશ્નનો જવાબ છે। આને જ 1/4 ભાગ આંટામાં ફેરવેલું કહેવાય છે। મહારાજ, શું અડધા ભાગમાં ફેરવવાથી પણ આવી જ આકૃતિ મળશે? આ જાણવા માટે તેને ફેરવીને જોઈએ। આ જુઓ તેનાલી રામનજી, આ એવું જ દેખાઈ રહ્યું છે। વાહ મહારાજ! હા હા, હવે તમે પણ એવી કોઈ વસ્તુ વિશે જણાવો કે જે 1/4 ફેરવવાથી પહેલા જેવી જ દેખાશે। તેનાલી રામન આમ તેમ જુએ છે। તેમનું ધ્યાન દિવાલ પર બનેલા એક ચિત્ર પર જાય છે। તે ચિત્ર સામે ઈશારો કરીને બોલે છે, મહારાજ, તે ચિત્રને જુઓ। તે આકૃતિને પણ 1/4 ફેરવવાથી પહેલા જેવી જ દેખાશે। હા હા હા, વાહ! તમે પણ એક આકૃતિ શોધી જ લીધી। હવે તમે પણ એક બીજી આકૃતિ શોધો। કેમ નહીં? આ રંગોળીને જુઓ। જો આપણે આની આકૃતિને 1/4 ફેરવીશું તો આ ફરીથી તેવી જ દેખાશે। વાહ મહારાજ, તમે તો આ સુંદર રંગોળીને પણ ફેરવી દીધી। મહારાજ, આ આકૃતિને જુઓ। તેના વિશે તમારો શું વિચાર છે? તેનાલી રામનજી, તેને 1/4 ફેરવીને જોઈએ। મહારાજ, આ તો અલગ જ દેખાય છે ને? આ વખતે તેને 1/2 ભાગ ફેરવીને જોઈએ। તેનાલી રામનજી, આ તો હજુ પણ અલગ જ છે। આવું કેમ? મહારાજ, આનો અર્થ આ આકૃતિની સાથે આપણે 1/4 અને 1/2 ભાગમાં આંટો ફેરવવાનો ઉપયોગ નથી કરી શકતા। એના પછી બંને આ પ્રકારની આકૃતિઓ શોધવામાં લાગી જાય છે। તમે પણ તમારી આજુબાજુ આવી આકૃતિઓ શોધો। આ વિડીયોમાં આપણે જોયું કે કેટલીક વસ્તુઓ અને આકૃતિઓ 1/4 ભાગ અને 1/2 ભાગમાં ફેરવીને પણ નથી બદલાતી। આ વસ્તુઓમાં 1/4 ભાગમાં આંટો ફેરવતા અને 1/2 ભાગમાં આંટો ફેરવતા એની એ જ રહે છે અને કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને અડધા ભાગ કે 1/4 ભાગમાં ફેરવીએ તો એની આકૃતિ બદલાઈ જાય છે। આગળના વિડીયોમાં આપણે આના આધારિત કેટલીક ગેરસમજો તથા સામાન્ય ભૂલો વિશે જાણીશું। આભાર।